વીટીવીના દર્શકોને નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવન સાથે હું છું કશિશ. દર શનિવારે સાંજે 5:30 ટકોરે અમે આપની સમક્ષ હાજર થઈએ છીએ અને એક સાયકોલોજીસ્ટ આપની માનસિક સમસ્યાઓ જે પણ હોય તેના સમાધાન માટે વીટીવી ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત રહે છે અને આપ અમને કોલ કરીને આપની સમસ્યા જણાવો છો. તો આજે તમને જે આ નંબર દેખાઈ રહ્યા છે એ નંબર પર કોલ કરો અને જો આપ કોઈ માનસિક સ્વાસ્થ્યને લઈને ક્યાંક તમને લાગે છે કે તમારું માનસિક સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું છે, ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે તમે ડિપ્રેશનમાં છો, ક્યાંક તમને ઊંઘ નથી આવતી રાતના, તમને વિચારો સતત આવે છે, વિચાર વાયુની સમસ્યા છે અથવા તો કોઈ પણ અન્ય માનસિક સમસ્યાઓ જો તમને થતી હોય, આજના અમારા શોમાં તમને એનું સમાધાન મળે તેવા પૂરેપૂરા પ્રયાસો રહેશે. તો રાહ કોની જોવો છો? ફોન કરો અમને. અને અમારી સાથે આજે તમારા પ્રશ્નોના સમાધાન માટે ઉપસ્થિત છે ડોક્ટર રોશની પટેલ કે જે એક સાયકાટ્રિસ્ટ છે. ડોક્ટર રોશની, વેલકમ. દર્શક મિત્રો, આજનો આ શો શરૂ કરતા પહેલા તમને ખાસ કહી દઉં કે જ્યારે પણ આપ કોલ કરો આપનું ટીવીનું વોલ્યુમ મ્યુટ રાખજો અને જો તમારે તમારું નામ કહ્યા વિના પણ અમારી સાથે વાત કરવી છે તો તમે એવી રીતે પણ વાત કરીને તમારી માનસિક સમસ્યા અમને જણાવી શકો છો. તમારું સમાધાન ડોક્ટર રોશની તમને આપશે. ડોક્ટર રોશની, કોલ આવે એ પહેલા મારે તમને એક નોર્મલ ક્વેશ્ચન છે કે સાયકોલોજી માટે લોકોને એવું લાગે કે એન્ઝાયટી, ડિપ્રેશન, ધેટ ઇઝ વોટ કે માનસિક સમસ્યા ગરમીના કારણે. અત્યારે આપણે જોયું કે તાપમાન 45 ડિગ્રીની ઉપર ઘણીવાર ગયું છે, ઘણા શહેરોમાં એવો હાલ છે. ગરમીના કારણે કોઈને સાયકોલોજીકલ ઇશ્યુઝ થાય, શું લાગે? યસ, ગરમીના લીધે અમુક સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર થઈ શકે છે. રાઈટ, સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર એટલે સિઝન ચેન્જ થવાના લીધે અમુક ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર જે વસ્તુ થઈ શકે છે. મોટા ભાગે જે બાયપોલર ડિસઓર્ડર છે એટલે કે મેનિયા, એ ગરમીના લીધે એમાં ટ્રિગર થઈ શકે છે. એને આપણે સ્પ્રિંગ મેનિયા પણ કહીએ છીએ. સો યસ, ગરમીના લીધે ઇરિટેશન્સ, રાત્રે બરાબર ઊંઘ ના આવવી, તમે એજિટેટેડ ફીલ કરો, આ બધા ઇસ્યુના લીધે ડેફિનેટલી અમુક ડિસઓર્ડર જે છે એ ટ્રિગર થઈ શકે છે. એટલે સ્ટ્રેસ ડાયજેશનની વાત આવે. ગરમીના કારણે કેવું, તમે જેમ કહ્યું કે લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય અને એ સમયે તમારે સ્ટ્રેસ કેવી રીતે પચાવવું, કોઈક વસ્તુ, કોઈક આજની જનરેશનમાં સામાન્ય વસ્તુ થઈ ગઈ છે કે નાની કોઈ એવી વાત હોય ને બહુ મોટી અંદર એને ખણીને કરી લે અને પછી સ્ટ્રેસમાંથી એ બહાર ના આવી શકે ને બીજા બધા કામ એમના અટકી જાય. તો એના માટે તમે શું કહેશો કે કોપ અપ કેવી રીતે કરવું? હા, ઘણી બધી વખત આપણે જ્યારે કોઈ સામાન્ય નેગેટિવ ઇમોશન્સમાંથી પસાર થતા હોય છે યા સિચ્યુએશન્સ આપણા હિસાબથી નથી થતી હોતી ત્યારે આપણે કોપિંગ સ્ટ્રેટેજી યુઝ કરી શકીએ. કોપિંગ સ્ટ્રેટેજી ઘણી અલગ અલગ તરીકાથી યુઝ કરી શકીએ છીએ. જેમ કે તમે જર્નલિંગ કરી શકો છો, તમે માઇન્ડફુલનેસ બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકો છો, તમે નોર્મલ રિલેક્સેશન ટેકનિક યુઝ કરી શકો છો, સ્ટ્રેચિંગ કરી શકો છો, લાઈક નેચરની અંદર ટાઈમ પસાર કરી શકો છો, તમને ગમતી હોબીઝ કરી શકો છો. તમારે એક્સપ્લોર કરવાનું છે કે એકચ્યુઅલી વિચ વર્ક્સ ફોર યુ, તમારા માટે શું એકચ્યુઅલી વર્ક કરી રહ્યું છે અને એની અંદર તમે કન્સિસ્ટન્સી રાખો તો યસ, તમે આની અંદરથી નેગેટિવ ઇમોશન્સ અને સ્ટ્રેસને મેનેજ કરી શકો છો. દર્શક મિત્રો, જે પણ નેગેટિવ ઇમોશન્સ તમને થઈ રહ્યા હોય, અંદર એમ લાગતું હોય કે આ સમસ્યા આવી છે કે જેનું સમાધાન હું કેવી રીતે લઉં, એના કારણે માનસિક રીતે તમે હેરાન હો, પરેશાન થઈ રહ્યા હો, અંદરને અંદર તમને તમારું મન ખાલી ના કરી શકતા હો, એના માટે આ નંબર અમે તમને આપેલો છે. નંબર પર કોલ કરીને તમે તમારા પ્રશ્નો અમને જણાવી શકો છો. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ ડોક્ટર રોશની, કે જ્યારે એવી વસ્તુ થાય છે, કેવું છે કે લોકો પાસે સોશિયલ મીડિયામાં અનેક ફોલોઅર્સ છે, ફ્રેન્ડ્સ છે, પણ મનની વાત કહેવા માટે કોઈ નથી. ત્યારે શું કરવું? રાઈટ, કારણ કે અત્યારે આપણે રિયલ વર્લ્ડની અંદર નથી જીવતા પરંતુ વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર જીવીએ છીએ. એટલે મોટા ભાગે આપણા ફ્રેન્ડ્સ હોય કે એ દૂરના પણ લોકો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર એમને બધી વસ્તુ શેર કરીએ છીએ, એમને રીલ્સ શેર કરીને આપણને એવું લાગે છે કે આ આપણા ફ્રેન્ડ્સ છે યા આપણે કનેક્શન ફીલ કરીએ છીએ. પણ એકચ્યુઅલ રિયલ કનેક્શન, આપણા જે રિયલ ફ્રેન્ડ્સ, આપણા ફેમિલી, એમની સાથે ધીરે ધીરે ટાઈમ આપણો જે છે એ સ્પેન્ડ કરવાનો આપણે ઓછો કરી દઈએ છીએ. એના લીધે જે માણસને એક રિલેશન માં હૂંફ મળવી જોઈએ એ મળતી નથી અને આ બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સની વાત કરી, લોકોને એમ લાગે કે એન્ઝાયટી અને ડિપ્રેશન બે જ વસ્તુ એવી છે કે જે સાયકોલોજીકલ છે, પણ બહુ વાઇડ પર્સપેક્ટિવ છે એનો. તો એવી કોઈ એવી બીમારી હોય કે જે તમને તમારા સમયગાળામાં, લાઈક તમારા કાર્યકાળમાં એવી લાગી હોય કે આ રેર છે અને એનાથી તમે દર્શકોને માહિતીગાર કરાવવા ઈચ્છો? રેરની અંદર એક તો કોમન
તમે જે વાત કરી કે કોમન છે ડિપ્રેશન અને એન્ઝાયટી, એના સિવાય એડિક્શન્સ ઘણા બધા છે કે જે સબસ્ટન્સના એડિક્શન છે, એના સિવાય બિહેવિયરલ એડિક્શન્સ જે આજકાલ જોવા મળે છે, જે પહેલા જોવા નતા મળતા એવા એડિક્શન તો એમાં ગેમ્બલિંગ છે કે જેની અંદર લોકો ઘણા બધા પૈસા જે છે એ નાખી દે છે અને એના લીધે ડિપ્રેશન્સ થઈ શકે છે. આપણે એના પર કન્ટિન્યુ કરીશું. આપણી સાથે કોલર શૈલેષભાઈ જોડાયા છે અમદાવાદથી. શૈલેષભાઈ, સ્વાગત છે આપનું. શું છે આપની સમસ્યા? હાજી, મારે બેનને એક સવાલ પૂછવો છે જી. કે સમજો માઇન્ડની અંદર અત્યારે ડિપ્રેશન આવી ગયું છે, તો એના સમાધાન માટે એમ કે યોગા બેટર છે કે મેડિસિન બેટર છે? યસ, ડિપ્રેશન્સ કેટલા ટાઈમથી છે તમને? એટલે શું છે કે અત્યારે આર્થિક તંગીને લીધે એને થોડું વધારે થઈ જાય છે, એટલે એના માટે મારે શું પગલા લેવા કે એને શું સમાધાન મારે જોઈએ છે? બરાબર. જ્યારે ડિપ્રેશનના લક્ષણો આપણે પહેલા જોવા પડે કે ડિપ્રેશનના લક્ષણો જે છે એ આપણી લાઈફ ઉપર ઇમ્પેક્ટ કરે છે કે નથી કરતા, કે તમારી સોશિયલ લાઈફ છે, તમારી ફેમિલી સાથેની લાઈફ છે, તમારું વર્ક છે, એ બધું જો પ્રોબ્લેમમાં આવતું હોય ડિપ્રેશનના લક્ષણોના લીધે તો એ વધારે મેજર ડિપ્રેશન ડિસઓર્ડર તરફ જઈ શકે. પણ જો તમને કોઈ લાઈફના કોઈ એવા સિચ્યુએશનના લીધે થોડો ઘણો પ્રોબ્લેમ્સ થતો હોય અને ડિપ્રેશનના કમ્પ્લીટ લક્ષણો ના દેખાતા હોય તો તમે એમાં યોગા, મેડિટેશન એ બધું કરી શકો છો. પણ અગર ડિપ્રેશનના લક્ષણો સિવિયર છે કે એટલી હદે તમને ઇમ્પેક્ટ કરી રહ્યા છે તો એમાં તમારે મેડિસિન્સનો સહારો પણ જોડે જોડે લેવો પડે. બિલકુલ. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. આનંદભાઈ જોડાયા છે અમદાવાદથી. આનંદભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? કોલ કટ થઈ ગયો છે. આનંદભાઈ, જો આપ અમને જોઈ રહ્યા છો તો ફરી એકવાર આપ કોલ કરવાનો પ્રયાસ કરજો. તમારી સમસ્યાનું સમાધાન મેળવવાનો આપણે પ્રયાસ કરીશું. તો જે આ વાત આવે છે ડોક્ટર રોશની કે આર્થિક સંકળામણ હોય કે કંઈક એવી ઘટના ઘટી હોય કે જે માનસિક રીતે સ્વીકાર્ય નથી અને એ સમય દરમિયાન આવી રીતે ડિપ્રેશનમાં લોકો આવી જાય છે, તો આવી જો સમસ્યા ઘટે કે માનસિક રીતે સ્વીકાર્ય ન થાય અને ડિપ્રેશનથી બચવું હોય તો વ્યક્તિ શું કરી શકે? જ્યારે આવી સમસ્યા થાય ત્યારે આપણે એડજસ્ટેબલ ઇસ્યુ થઈ જાય, રાઈટ, કે રિલેશનશિપમાં પ્રોબ્લેમ થવો કે ફાઇનાન્શિયલી આપણને ડિસ્ટર્બન્સ આવવું. તો આના લીધે જ્યારે પ્રોબ્લેમ્સ થાય છે ત્યારે પહેલા તો આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ યુઝ કરવો જોઈએ કે આ મારા લાઈફમાં પ્રોબ્લેમ્સ જે આવ્યો છે એના હું કયા કયા સોલ્યુશન્સ અત્યારે વિચારી શકું એમ છું, બરાબર? તો પ્રોબ્લેમ સોલ્વ પર ફોકસ કરો. બીજું, તમારા જ્યારે જે ઇમોશન્સ તમને જે ફીલ થઈ રહ્યા છે એ ટાઈમમાં, તો એ ઇમોશન સોલ્યુશન પર ફોકસ કરવા માટે તમારે એકચ્યુઅલી તમારા ઇમોશન્સને આઈડેન્ટિફાય કરવા પડે કે હા, હું અત્યારે આ ઇમોશન્સમાંથી પસાર થઈ રહ્યો છું કે થઈ રહી છું, અને એ અવેરનેસ ક્રિએટ કરી અને પછી એના પર ફોકસ કરીને કામ કરો તો તમે એમાં જલ્દી બહાર નીકળી શકો છો. આપણી સાથે રસીલાબેન કોલર જોડાયા છે અમદાવાદથી. રસીલાબેન, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? હેલો. જી રસીલાબેન, શું છે આપની સમસ્યા? અરે, નાની નાની વાતો ભૂલાઈ જાય છે, કઈ બી વસ્તુ મેળવી હોય ને તો યાદ નહીં રહેતી. રાઈટ. કેટલા ટાઈમથી થાય છે આવું? ઘણો ટાઈમ થઈ ગયો, આમ તો ખાસો ટાઈમ થઈ ગયો. ઉંમર શું છે તમારી? મારી ઉંમર છે 45 ની આસપાસ છે. બરાબર. ભૂલાઈ જવાની સમસ્યા સિવાય બીજા કોઈ લક્ષણો છે? મૂડ ખરાબ લેવો, ચીડચીડિયાપણું રહેવું, એવા કોઈ લક્ષણો? હા, વાતે વાતે ચીડચીડિયાપણું થાય છે. રાઈટ. તો જ્યારે તમને 45 વર્ષની ઉંમરે વસ્તુઓ ભૂલાઈ જાય છે તો એની અંદર આપણે બીજા બધા લક્ષણો જોઈએ છે કે ડિપ્રેશનના, તો એમાં સ્યુડો ડિમેન્શિયા થઈ શકે છે, એટલે કે ભૂલવાની બીમારી. જે એકચ્યુઅલ ભૂલવાની બીમારી છે એ 60 વર્ષ પછી જે થાય એને આપણે ડિમેન્શિયા કહીએ છીએ. પણ જ્યારે સ્યુડો ડિમેન્શિયા હોય તો એની અંદર આપણે જે અંડરલાઇંગ સિમ્ટમ્સ છે એને પણ જાણવા પડે અને એના પ્રમાણે આપણે એનું મેનેજમેન્ટ કરવું પડે. તો તમારે નજીકમાં કોઈ સાયકેટ્રિસ્ટને બતાવો અને એમાંથી તમે ડાયગ્નોસિસ બનાવો કે એક્ઝેક્ટલી ભૂલવાની બીમારી છે કે એના અંડરલાઇંગ પ્રોબ્લેમના લીધે હું ભૂલી રહી છું. બિલકુલ. એટલે જયારે યાદશક્તિને લઈને ક્યાંક માણસને એ થાય કે યાદ નથી રહેતું, નોર્મલી આપણે લોકોને એમ લાગે કે B12 ઓછું હશે કે ક્યાંક, પણ કોન્સન્ટ્રેશન ઇસ્યુ જેના એની પાછળના કારણ અનેક એવા હોય કે લોકોને કંઈક એવા ટેન્શન હોય જેના કારણે કોઈ પર્ટિક્યુલર વસ્તુ પર એ લોકો કોન્સન્ટ્રેટ ના કરી શકતા હોય, તો એ સમયે એમને શું કરવું જોઈએ? રાઈટ.
તો પહેલા તો અટેન્શન ડેવલપ કરવા માટે તમારે જે ટાઈમે તમે જે વસ્તુ કરો છો એના પર ફોકસ રાખવું જોઈએ. બીકોઝ જ્યારે તમે એ વસ્તુ મૂકો છો પણ તમારું ધ્યાન બીજે છે તો ડેફિનેટલી તમને યાદ નહીં રહે કે આ વસ્તુ મેં ક્યાં મૂકી છે, બરાબર. એના માટે તમે તમારા સેન્સીસના યુઝ કરી શકો છો. તમે વિઝ્યુઅલ તમારા સેન્સીસનો યુઝ કરી શકો છો, તમારા ઓડિટર સેન્સીસનો યુઝ કરી શકો છો, રાઈટ. તો એના લીધે તમને વસ્તુ યાદ રહેશે. અને સ્ટ્રેસને મેનેજ કરવો સાથે સાથે બહુ જરૂરી છે. સ્ટ્રેસની જ વાત કરીએ કે લાઈક જે આપણે આખી વાત કન્ટિન્યુ કરી કે સપોઝ ચલો મને કોઈ એવું સ્ટ્રેસ હોય કે જેના કારણે હું ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ હું કામ કરવામાં, અને મીનવાઇલ મારે કામ કરવાનું હોય અને એમાં ફોકસ ના રહેતું હોય, તો ઘણા એવા લોકોને આ કોમન પ્રોબ્લેમ થશે. આઈ એમ શ્યોર જે દર્શકો જોઈ રહ્યા છે આને રિલેટ થશે કે માઇન્ડમાં કંઈક ચાલતું અને તમારે કરવાનું કંઈક હોય, તો એની સામે એ વસ્તુ કેવી રીતે પૂરી કરવી ને માઇન્ડને આખું તમારે આના પર ડાયવર્ટ કરવું? તો માઇન્ડની અંદર પહેલા તો જે વસ્તુ ચાલી રહી છે પહેલા તો એના પર ફોકસ કરવું જોઈએ કે એક્ઝેક્ટલી શું છે, કઈ વસ્તુ જે છે જે મને આટલી ડિસ્ટર્બ કરી રહી છે અને કન્ટિન્યુઅસલી હું એના વિશે વિચારી રહી છું, જેના લીધે મારા બીજા બધા કામ જે છે એ અટકી રહ્યા છે. તો એ ઓવર થિંકિંગના લીધે જો પ્રોબ્લેમ થતો હોય તો પહેલા તો આઈડેન્ટિફાય કરો કે ઓવર થિંકિંગ શા માટે થઈ રહ્યું છે. તમે કોઈ એવી વસ્તુને લઈને ઓવર થિંકિંગ કરી રહ્યા છો કે પાસ્ટને લઈને કે મેં આ કામ કર્યું હોત, આ રીતે કર્યું હોત તો વધારે સારું થાત, કે તમારા ફ્યુચરને લઈને એન્ટિસિપેશન કરી રહ્યા છો કે કદાચ ફ્યુચરમાં આટલું ખરાબ થઈ જશે તો શું કરીશ. તો માઇન્ડ કોન્સ્ટન્ટ પાસ્ટ અને ફ્યુચરની અંદર કન્ટિન્યુઅસ ચાલતું હોય ત્યારે તમે પ્રેઝન્ટની અંદર જે કામ કરો છો તો એની અંદર તમારું ફોકસ જે છે એ નથી રહેતું. આપણી સાથે કોલર જોડાય છે ડાંગજીભાઈ. ડાંગજીભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? બસ ભૂલી જવાય છે બેન, બરાબર, કઈ યાદ નહીં રહેતું, યાદ શક્તિ ઘટી ગઈ છે. બરાબર. તમારી ઉંમર કેટલી છે? 70. 70 વર્ષની છે. અચ્છા. અને ફેમિલીમાં કોઈ હિસ્ટ્રી છે આ વસ્તુની? હા છે. અચ્છા. તો ઘણી વખત કેવું થતું હોય છે કે ફેમિલી હિસ્ટ્રીના લીધે, જીનેટિક કારણોના લીધે પણ આપણને જે ડિમેન્શિયાની તકલીફ જે છે એ થવાની શરૂઆત થતી હોય છે. ભૂલવાની સાથે સાથે તમને બીજા કોઈ લક્ષણો બી હોય કે તમે વસ્તુ ક્યાં મૂકી છે એની સાથે સાથે તમે રસ્તો પણ ભૂલી રહ્યા છો કે તમારા ઘરનો રસ્તો શું છે. કોઈ નવી જગ્યાએ જાઓ તો તમને એવું લાગે કે આ જગ્યા હું રસ્તો હવે કઈ રીતે ગોતીશ, હું એકલો જઈ શકીશ કે નહીં. અને જ્યારે તમે કોઈની સાથે વાતચીત કરતા હો પણ તમે વસ્તુ તેની વાતચીતને કોમ્યુનિકેશનની અંદર વર્ડ્સ પણ ભૂલી રહ્યા હોય, જ્યારે આ બધા લક્ષણો પણ થવા માંડે ત્યારે એ ડિમેન્શિયાની શરૂઆત હોઈ શકે છે કે તમારા મગજનો ઘસારો થવાની શરૂઆત થઈ છે. તો એના માટે તમારે જે છે એ MRI પણ કરાવવો જોઈએ અને નજીકમાં સાયકેટ્રિસ્ટ ન્યુરોલોજીસ્ટને એક વખત બતાવવું જોઈએ. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે સુરતથી. કિરીટભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? હવે 7-8 મહિના પહેલા હું ઘરમાં પડી ગયો તે હેમરેજ મને થઈ ગયું. હલો? જી જી. હા કિરીટભાઈ, આપ બોલો. હવે 7-8 મહિના પહેલા હું ઘરમાં પડી ગયો, મને હેમરેજ થઈ ગયું એટલે હું એડમિટ થયો. પણ અત્યારે બી હજુ મને માથામાં થોડો દુખાવો રહે છે અને ચાલતા જતા આવતા મને થોડો દુખાવો રહે પડી જાઉં છું અને દેખાતું નથી. મને 5 વખત ચશ્મા બદલ્યા પણ નથી દેખાતું. એના માટે શું કરવું હવે? હેમરેજ જે છે એ એકચ્યુઅલી બ્રેઇનની અંદર ડેમેજ થતું હોય છે એની માટે. તો એના લીધે ઘણા બધા લક્ષણો જોવા મળી શકે છે. પણ તમને જે લક્ષણો અત્યારે દેખાઈ રહ્યા છે એના માટે તમારે ન્યુરોલોજીસ્ટ ડોક્ટરને એક વખત બતાવવું પડે કે તમારી જે હેમરેજની કન્ડિશન છે અત્યારે એકચ્યુઅલી કેવી છે, એમાં રિઝોલ્યુશન કમ્પ્લીટલી આવી ગયું છે કે હજુ પણ એમાં કઈ વસ્તુ રિમેનિંગ છે. તો એના પ્રમાણે એ તમને આગળ દવા અને મેડિસિન્સ આપી શકે છે. ડોક્ટર રોશની, ઘણીવાર કેવું થાય કે કોઈ એવી શારીરિક સમસ્યા થઈ હોય લોકોને કે જેનાથી તેઓ લાંબા સમય સુધી પીડાયા હોય, પછી એ પીડાની પણ ટેવ પડી જાય, એમને મટી ગયું હોય પણ લાગે કે ના મને તો આ કન્ટિન્યુ જ છે, મને તો આ થાય જ છે, એમાંથી એ બહાર જ ના આવી શકે. એના માટે શું કરવું જોઈએ? ઘણી ક્રોનિક જે વસ્તુ છે જેમ કે કેન્સર છે, ડાયાબિટીસ છે, ક્રોનિક કિડનીના કોઈ પ્રોબ્લેમ્સ છે, તો એમાં ઘણા લાંબા ટાઈમ સુધી માણસને પેઇન ફીલ થાય તો એની સાયકોલોજીકલ અસર ડેફિનેટલી થતી હોય છે કે માઇન્ડ જે છે પેઇનને એકચ્યુઅલી આઈડેન્ટિફાય કરી લીધું છે કે આ વસ્તુ મને થઈ જ રહી છે. પછી ભલે ને એ વસ્તુ એના પછી તમે નોર્મલ થઈ ગયા પણ માઇન્ડની અંદરથી હજુ એ વસ્તુ ગઈ નથી, એના લીધે તમને કોન્સ્ટન્ટ પેઇન ફીલ થાય છે.
તો એના માટે તમારે ગ્રેજ્યુઅલી મેં તમને જે કહ્યું કે કોપિંગ સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ પેઇન ફ્રી થવા માટે. તમે તમારી સ્લીપ ઉપર ધ્યાન આપો, તમે તમારા ખોરાક ઉપર ધ્યાન આપો, અને તમે જે પણ વસ્તુ ફીલ કરી રહ્યા છો તમારા ઇમોશન્સને મોકળા મને તમારા સ્વજની સાથે વાત કરી શકો છો. સ્વજનની સાથે વાત કરવાની જ ઘણીવાર વાત હોય કે મેં તમને પહેલા એમ કીધું કે સોશિયલ મીડિયા પર લોકોના ઘણા એવા ફોલોઅર્સ છે, પણ એવા નજીકના એવા લોકો નથી કે જેમની સાથે ખુલીને એ રહી શકે. ઓવર થિંકિંગની વાત આવે છે, આપણે હમણાં વચ્ચે ચર્ચા કરી. તો ઓવર થિંકિંગ સાથે કોપઅપ કરવા માટે એ લોકોએ કંઈક એવી કોઈક ટ્રીક કે જે નોર્મલી કોઈ પણ પર્સન ટ્રાય કરી શકે અને એમાંથી ફટાક દઈને બહાર આવીને એમનું કામ કરી શકે, કોઈ ખરી? એટલું ઝડપથી થાય એવું નથી, પરંતુ તમે આઈડેન્ટિફાય કરી શકો કે ઓવર થિંકિંગ શા માટે થાય છે. તો તમારા બ્રેનની અંદર અમુક જે એરિયા છે, તો એમિગડેલા જે છે બરાબર, તો ઇમોશન માટે જવાબદાર છે, તો એ હાઇપર એક્ટિવ થઈ જાય છે. તો તમને સામે હંમેશા ફિયર દેખાય છે, એના માટે તમારું બ્રેન જે છે એ સતત ઓવર થિંકિંગ કરે છે. તો તમારે એવી જ એક્ટિવિટી કરવાની છે કે જે તમે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને એક્ટિવ કરી શકો, કે જેના લીધે તમે લોજિકલ અને પ્રોબ્લેમ સોલ્વિંગ વસ્તુઓ પર વધારે ફોકસ કરો રેધર દેન ઇમોશન બેઝ. આપણી સાથે કોલર જોડાયા છે મહેસાણાથી જયંતિભાઈ. સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? જી જયંતિભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? હા બેન, આવે છે. જી, શું છે આપની સમસ્યા? હેલો જી જયંતિભાઈ, શું છે આપની સમસ્યા? મારા પ્રોબ્લેમ એ છે, 3 વર્ષથી મને ઊંઘ નથી આવતી, ઊંઘની પ્રોબ્લેમ છે બેન. બરાબર, કેટલા ટાઈમથી છે? 3 વર્ષ જેવું છે સાહેબ બેન. 3 વર્ષથી? હા, 3 વર્ષથી. બરાબર. ઊંઘમાં શરૂઆતમાં પ્રોબ્લેમ થાય છે કે વચ્ચેથી ઊંઘ ઉડી જાય છે કે પછી સવારના ટાઈમમાં વહેલા ઊંઘ ઉડી જાય છે? ના, ઊંઘ એટલે ઊંઘ આવતી દિમાગમાં જ્યાં ઊંઘ નથી આવતી, એવું થાય છે બેન. બરાબર. ઉંમર શું છે તમારી? મારી 65 વર્ષ બેન. 65 વર્ષ છે. અને તકલીફ કેટલા ટાઈમથી છે? 3 વર્ષથી. 3 વર્ષથી છે. બરાબર. ઊંઘ ના આવી એના સિવાય બીજા કોઈ લક્ષણો ખરા? લખતો એટલે મારા કોણની દવા ચાલતી, સિસોટી જેમ બોલતી હતી ને, હા, એટલે મેં દવા લીધી હતી ને, પણ કોઈ ફેર પડે નહીં. બરાબર. એના લીધે મને લાગે ઊંઘ ઓછી આવે એવું લાગે મને મેડમ. હા, કાનમાં જે સિસોટી વાગે છે બરાબર, એને આપણે ટીનાઇટસ કહી શકીએ. અને એના લીધે ઘણી વખત અંડરલાઈન પ્રોબ્લેમ્સ થતા હોય કે કન્ટિન્યુઅસ સિસોટી વાગવાના લીધે તમને એના લીધે ડિસ્ટર્બન્સ થતું હોય, કે જેના લીધે માઇન્ડ સતત ત્યાં જ જાય, ત્યાં જ આપણને એવું થાય કે મને કંઈક થઈ રહ્યું છે, અને એના લીધે ઘણીવાર ઊંઘ ના આવતી હોય એવું બની શકે. બરાબર. એટલે ઊંઘ સારી લાવવા માટે તમે પ્રયત્નો કરી શકો કે સ્લીપ હાઇજીન મેન્ટેન કરી શકો. સ્લીપ હાઇજીનની અંદર તમે રાત્રે સાંજે 4 થી 5 વાગ્યા પછી કોઈ એવા એક્ટિવ યુઝ ના કરો સબસ્ટન્સ કે જેના લીધે તમારી સ્લીપ ડિસ્ટર્બ થાય છે. જેમ કે તમે નિકોટીન એટલે કે કોઈ પણ જાતનું વ્યસન છે કે ચા છે કે કોફી છે એ લેવાનું બંધ કરો, અને રાત્રે 1 કલાક પહેલા મોબાઈલનો યુઝ બંધ કરો, અને બેડનો યુઝ ફક્ત ને ફક્ત સુવા માટે કરો. આ બધા સ્લીપના જે છે નોર્મલ રૂટીન્સ હાઇજીન તમે મેન્ટેન કરશો તો ઊંઘમાં થોડો ઘણો ફરક પડશે. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે જીગરભાઈ અમદાવાદથી. જીગરભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? હા, મારે એ પૂછવું છે કે અમુક સમય પાસ્ટના અમુક વિચારોના કારણે પ્રેઝન્ટ બગડે છે, એને કઈ રીતે આપણે કરવું, સુધારવું? શું બગડે છે? પ્રેઝન્ટ પાસ્ટના અમુક વિચારો આવે, એનાથી જે આપણે પોઝિટિવિટી નથી, નેગેટિવ વિચાર આવે, જે રિલેટિવ જોડે કંઈક ચીટેડ ફીલ થયા હોય એવું લાગે, તો એને આપણે પોઝિટિવ રીતે પ્રેઝન્ટ આપણું બગડે નહીં આગળ વધવું હોય તો એના માટે શું કરવું જોઈએ? કોઈ ઉપાય કે કંઈક બી? પાસ્ટને લઈને જ્યારે કોઈ વસ્તુ આપણને બહુ અફેક્ટ કરતી હોય છે ત્યારે આપણે એને પાસ્ટ ટ્રોમા તરીકે આઈડેન્ટિફાય કરતા હોય છે. અને પાસ્ટ ટ્રોમા એ આપણા સાયકોલોજીકલ હેલ્થ માટે બહુ ખરાબ છે. પહેલી વસ્તુ કે લેટ ગો કરતા આપણે શીખીએ તો એ બેસ્ટ છે, અને જો એ તમારા માટે હાર્ડ હોય તો તમે સ્ટાર્ટિંગમાં જે છે એ પાસ્ટ ટ્રોમાને દૂર કરવા માટે વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન કરી શકો છો. એટલે તમે તમારા માઇન્ડથી એ બધી વસ્તુઓ જે છે એ વિઝ્યુઅલી ઇમેજ અને સિનારીઓ બનાવીને ધીરે ધીરે તમે એ ઓછી કરીને એને કોપ અપ કરી શકો છો. પણ જો ટ્રોમાના લીધે તમને વધારે તકલીફ થતી હોય, ડિપ્રેશનના સિમ્ટોમ્સ પણ આવી ગયા હોય, તો તમારે સાયકેટ્રિસ્ટને મળવું જોઈએ.
બિલકુલ દર્શક મિત્રો, આપણે આપણી આ ચર્ચા અને તમારી સમસ્યાને સમાધાન કરવાનું યથાવત રાખીશું. દર્શક મિત્રો, તમને જે આ નંબર દેખાઈ રહ્યા છે એ નંબર પર આપ અમને કોલ કરીને આપની જે પણ માનસિક સમસ્યા હોય અમને જણાવી શકો છો. તેનું નિરાકરણ લાવવા માટે આપણી સાથે ડોક્ટર રોશની પટેલ સાયકાટ્રિસ્ટ ઉપસ્થિત છે. તો ડોક્ટર રોશની, જે આપણે વાત કરી રહ્યા હતા, જે કોલરે છેલ્લે કીધું કે પાસ્ટના એવા અનુભવો હોય કે જેના કારણે એમને પ્રેઝન્ટમાં ક્યાંક તકલીફ પડે, એના પર પણ ચર્ચા કરીશું. પણ એ પહેલા એક મહત્વનો મુદ્દો એ છે કે એડિક્શનનો, સોશિયલ મીડિયા એડિક્શન હોય, ડ્રગ્સ એડિક્શન હોય. હમણાં જ કાલે એક કેસ સામે આવ્યો હતો કે વિદ્યાર્થીઓ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે અને એમને આવી રીતે લાઈક યુનિવર્સિટીઝને બધાને ટાર્ગેટ કરીને એ લોકો ડ્રગ્સના રવાડે ચડાવે છે. ઓલ્સો સોશિયલ મીડિયા, કે જેનું એડિક્શન લોકોને છૂટતું ને જરાક આમ બેઠા ફોન દૂર પડ્યો લાવો ને કંઈક સ્ક્રોલ કરી લઈએ. એડિક્શનથી કેવી રીતે બહાર આવવું? સોશિયલ મીડિયા, સ્પેસિફિકલી ઇન્સ્ટાગ્રામનું એડિક્શન જે આજકાલ વધી રહ્યું છે, એ રીલ્સની અંદર તમે આપણે આના પર ચર્ચા કરી. આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. મહેરૂનબેન આપણી સાથે જામનગરથી જોડાયા છે. સ્વાગત છે આપનું મહેરૂનબેન. શું છે આપની સમસ્યા? જી મહેરૂનબેન. હા, હાલો. જી હલો, સ્વાગત છે આપનું. મને છે ને માનસિકની તકલીફ છે. શું તકલીફ છે? 4 વર્ષથી આ દવા લઉં છું માનસિકની. ઓકે, શું તકલીફ છે તમને? માનસિકની 4 વર્ષથી આ દવા લઉં છું. બરાબર. કયા લક્ષણો માટે દવા લો છો? એ આપણે ચીસ પાડીને પડી જાઉં, મને એમ થાય કે પાછળ મારા કોઈ છે, મારી અંદર કોઈ છે. આ બેસુધી થઈ જાઉં છું, ચીસ પાડું, પછી મને એમ થાય કે મારો જીવ કાઢી નાખું. કોનાથી ડર લાગે છે તમને? તકલીફ થાય છે મને. ચીઝ કેમ પડે છે? કોનાથી ડર લાગે છે તમને? મને એમ થાય છે કે મારામાં કાંઈક છે એવી રીતે. બરાબર. કોણ છે તમારી અંદર એવું લાગે છે? મને એવું લાગે કે મારામાં કાંઈક છે, તો કોઈ વસ્તુ એવી છે, કોઈ વાત એવી કરે તો બીક લાગે. પાછળ મને એમ થાય કે પાછળ છે કોઈ, કે મને બીવડાવે છે કે. બરાબર. તો તમે દવા લો છો અત્યારે, એ કેટલા ટાઈમથી લો છો? 4 વર્ષ થયા. 4 વર્ષથી લો છો. તેમ છતાં હજુ પણ તમને આ લક્ષણો છે અત્યારે? નહીં, ઓછા થઈ ગયા છે, પણ આમ બીક બહુ લાગે, આમ ગભરામણ થાય. બરાબર. સારું. તમારી જે બીમારી છે કે તમને બીક લાગે છે અને હંમેશા એવું લાગે છે કે કોઈક છે તમારી અંદર છે, કાં તો કોઈ પાછળથી તમને ડરાવી રહ્યું છે, બરાબર છે, તો એ એક સ્કિઝોફ્રેનિયાના સિમ્ટોમ્સ હોઈ શકે છે. એના માટે આપણે જો ડિટેલ જવું પડે, પણ તમારા જે લક્ષણો જે છે એ સ્કિઝોફ્રેનિયા એટલે કે સાયકોટિક ઇલનેસ તરફ જઈ રહ્યા છે, કે જેની અંદર વ્યક્તિને હેલ્યુસિનેટરી બિહેવિયર થાય કે કોઈક મારી સાથે વાત કરી રહ્યું છે યા કોઈ મને પાછળથી બોલાવી રહ્યું છે. અને બીજું કે સસ્પિશિયસનેસ, શંકા થવી કે મારી અંદર કોઈક છે યા કોઈ મારા પર વોચ રાખી રહ્યું છે. તો ડેફિનેટલી આ સ્કિઝોફ્રેનિયાના લક્ષણો હોઈ શકે છે. એના માટે તમારે સાયકેટ્રિસ્ટને સંપર્ક કરીને પ્રોપર હજુ પણ જો લક્ષણો હોય તો દવાની અંદર ફેરફાર કરવો જરૂરી છે. અને સાથે થેરેપી પણ ઘણી મદદ કરી શકે છે. આપણી સાથે રાજકોટથી કોલર જોડાયા છે કિશોરભાઈ. સ્વાગત છે કિશોરભાઈ આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની માનસિક સમસ્યા? મારે એ છે કે મારી ઉંમર 75 વર્ષ છે અને હવાના પોરમાં ઉડતા બધું છું, ગાડી બોલવા થોડી વાર, પછી ઘરકામ બધું કરી નાખું, પણ પેલા ગાડી બોલવી પડે. ફરીથી જણાવશો તમારા લક્ષણો? મારે ઉડતા ગાડી બોલવાની ટેવ પડી ગઈ છે. કોઈને વ્યક્તિગત ગાડી ન દઉં, મફતમાં ગાડી બોલી લઉં 10-12, ત્યાર પછી મારો જીવ ઉગે. દર વખતે સવારના ટાઈમે જ આવું થાય છે? રોજ કાયમ માટે. બરાબર. અને કેટલા ટાઈમથી આવી તમને તકલીફ છે? ઘણા લાંબા સમય જાય. એટલો ગાયું બધું બોલવાનું, ત્યાર પછી ઘરકામ કરું, ત્યાર પછી ચા પાણી પીવું. બરાબર. અને તમે જયારે એને કંટ્રોલ કરવાની કોશિશ કરો છો ત્યારે શું તકલીફ પડે? કંટ્રોલ કરવાની કોઈ કોશિશ નથી કરી. અચ્છા, કંટ્રોલ કરવાની કોશિશ જ નથી કરી ક્યારે? ના, કોઈ નહીં. બરાબર. અને એવું ના કરો તો શું બીજો
એ બીજો એક સવાલ છે. મેં જેલમાં 38 વર્ષ નોકરી કરી, ગુનેગારો થઈ ગઈ. અને તમે જ્યારે મનમાં આ વસ્તુ ના બોલો તો શું તકલીફ થાય? કોઈ બી અખતરો નથી કર્યો કે ન બોલું તો શું થાય એવો. બરાબર, સારું. તો ઘણી વખત કેવું હોય છે કે આપણે મનમાં ને મનમાં કોઈ એક વસ્તુ રિપીટ કરવાની જે ટેવ પડી ગઈ હોય છે, બરાબર, તો એ ઘણીવાર ઓબ્સેસિવ કમ્પલ્સન ડિસઓર્ડરના સિમ્પટોમ્સ પણ હોઈ શકે છે. તો એના માટે આપણે એ જોવું પડે કે તમને કેટલા ટાઈમથી આ વસ્તુની એકચ્યુઅલી તકલીફ છે, અને મનમાં અગર ના બોલો તો તમને શું થાય છે. કેમ કે તમે જે રિપીટેટિવ એક્શન કરો છો અને એ એક્શન્સ તમે અટકાવો છો, એના પછી તમને કોઈ એન્ઝાયટીના સિમ્પટોમ્સ થાય છે કે આ વસ્તુ ના કરું તો મને ગભરામણ થઈ જાય છે, બેચેની થઈ જાય છે, તો એ ઓસીડીના સિમ્પટોમ્સ હોઈ શકે છે. બિલકુલ. દર્શક મિત્રો, સમયની મર્યાદા આપણને આજે નડી ગઈ છે, પરંતુ ડોક્ટર રોશની આપે કોલર્સની જે સમસ્યા સાંભળીને એને સમાધાન આપવાનો પૂરો પ્રયાસ કર્યો છે. આઈ એમ શ્યોર કે એમને ઘણી મદદ મળશે. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આજની અમારી આ વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં બસ આટલું જ. આવતા શનિવારે સાંજે 5:30 વાગે આપણે ફરી મળીશું. અને જો તમને કોઈ માનસિક સમસ્યા છે, અમે તમને નંબર દર્શાવીએ છીએ, એ નંબર પર કોલ કરવાનું અમને ભૂલતા નહીં. આપની સમસ્યાનું સમાધાન મળે તેવા પૂરા પ્રયાસ થશે. નમસ્કાર.